રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર 7 ખાતે આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરાવવાની કામગીરી શરૂ થતા સ્થાનિક રહીશોમાં વિરોધ. નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7ની અંદર મસાલી રોડ પર આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર 10ની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટની અંદર મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ થતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપીને ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર મોકલ્યું હતું. રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલનો ટાવર ન બનાવવા માંગણી કરી ભવિષ્યની અંદર રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલનગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું. તો સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર મોકલ્યું. રજિસ્ટર એડીથી અને ટાવરની કામગીરી રોકવા રહેણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી હતી. ટાવર બનવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈ મહિલા અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો. તાત્કાલિક ધોરણે ખોદાયેલા ખાડા બુરી નાખવામાં આવે, અન્ય જગ્યાએ લોકોને નડતરરૂપ ન થાય, રહેણાંક વિસ્તારનો હોય ત્યાં વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માંગણી કરવામાં આવી હતી. એજીપી ન્યૂઝ ઇન્ડિયા. મારી સોસાયટીનું નામ વિઠ્ઠલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે. હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો. બહુ નુકસાન થાય છે, નાના બાળકો, આ તરંગો બધું આવે છે, તો આ બધું બંધ કરાવો, તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટીવાળાની અપીલ છે. નમ્ર વિનંતી. સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ. મારું નામ વિમળાબેન છે અને હું આ સોસાયટીમાં રહું છું, એટલા માટે આ મને નુકસાનકારક છે. બધાને નુકસાનકારક છે, સોસાયટીવાળાની બધાને નુકસાનકારક છે, એટલે ટાવર ના બનવો જોઈએ. હું કાપડી મહેન્દ્રકુમાર મણિરામ, રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ 11 નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે. આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે, ગેમરભાઈ અને ઠાકોર કેસાજી, આ બધાના મકાનો આવેલ છે. 12 નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના 15 ફૂટ ઊંડો ખાડો કર્યો છે. પાણી અંદર લગભગ કેળ ઉપર પાણી આવી ગયેલું છે. અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ, ડીવાયએસપી સાહેબ શ્રી રાધનપુર, મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર, પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે. આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ. રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ. એના માટે થઈ અમે અત્રે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામ માણસોએ. બોલો. મારું નામ કેસાજી સુરાજી ઠાકોર, વિઠ્ઠલનગર. અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે. મારા મકાનને પૂરો જોખમ છે. 2 ફૂટ 3 ફૂટ સીટું છે મકાન, 15 ફૂટ મોટો ખાડો ગાળ્યો છે. મારું મકાન પડી જાય એમ છે. આની જવાબદારી કોણ લેશે? આવેદનપત્ર અમે કલેક્ટર શ્રી પાટણ, મામલતદાર શ્રી રાધનપુર